ઉનાળામાં આથાવાળી વસ્તુ કરતાં જો ઇન્સ્ટન્ટ ઢોકળા મળી જાય ને તો બહુ જ મજા આવી જાય। તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ। એની માટે આપણે ચોખાને 2 કલાક માટે પલાળી લીધા હતા। તો ચોખાને આપણે ક્રશ કરી લેવાના છે, એકદમ પતલું બેટર કરવાનું છે। તેમાં રવો નાખીશું અને ખાટું મીઠું દહીં નાખવાનું અને ત્રણેય વસ્તુ આપણે મિક્સ કરી દેવાની છે। તો તેમાં આપણે મીઠું, હળદર અને આદુ મરચાંની પેસ્ટ નાખીને આપણે ત્રણેય વસ્તુ પાછી મિક્સ કરી દઈશું અને રવો પલળી જાય એટલા માટે આપણે 5 મિનિટ એને રેસ્ટ આપીશું। તો હવે થાળીમાં આપણે તેલ લગાવવાનું છે, બેટરમાં આપણે ઈનો નાખીને બધી જ વસ્તુ ફેટી લેવાની છે। તો હવે આપણે ઢોકળા કરવા મૂકીશું એને, એટલે આપણે થાળીમાં પાથરી દેવાનું છે બેટરની ઉપર લાલ ચટણી અથવા તો મસાલો નાખવાનો છે। ઢોકળા તૈયાર થઈ ગયા છે તો એની ઉપર આપણે તેલ લગાવીશું અને આપણે સર્વ કરીશું ને જોશું કે કેવા ઢોકળા થયા છે। જરાય ચીકણા ઢોકળા નથી થયા, કેટલા મસ્ત ઢોકળા, એકદમ છૂટો દાણો છે। તો લસણની ચટણી સાથે સર્વ